નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારની શરૂઆત કરીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને કરેલી નવી ટીમની જાહેરાતથી। નવી ટીમમાં સ્મૃતિ ઈરાની, વસુંધરા રાજે અને રામ માધવની એન્ટ્રી થઈ છે। 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જાહેરાત કરવામાં આવી છે, જેમાં સ્મૃતિ ઈરાની, વસુંધરા રાજેને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। પિયુષ ગોયલને રાષ્ટ્રીય કોષાધ્યક્ષ બનાવાયા છે। ઉલ્લેખનીય છે કે નીતિન નબીનની ટીમમાં ગુજરાતમાંથી પણ નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે, જેમાં ગુજરાતમાંથી વર્ષા દોશી, જગદીશ પટેલ, રોહન ગુપ્તા, હેમાંગ જોશીનો સમાવેશ કરવામાં આવ્યો છે। રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે વર્ષા દોશીની વરણી કરવામાં આવી છે। રાષ્ટ્રીય મંત્રી તરીકે જગદીશ પટેલ અને રોહન ગુપ્તાની વરણી કરવામાં આવી છે, તો યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે હેમાંગ જોશીની વરણી કરવામાં આવી છે। આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, ગુજરાતમાંથી પણ કેટલાક નવા નામોની જાહેરાત કરવામાં આવી છે। જાણવા માંગીશું આ નવા નામો સાથે ભાજપનો શું ઇતિહાસ જોડાયેલો રહ્યો છે અને આ નવા નામો કઈ રીતે મહત્વના રહેશે હવે? देखो कही शकाय कि राष्ट्रीय अध्यक्ष नितिन नबीनની 7 મહિના બાદ જે ટીમ છે તેની જાહેરાત છે તે થઈ છે। નિતિન નબીનની વરણી ડિસેમ્બરમાં થઈ હતી અને 7 મહિના જેટલો સમય થયો છે તેમને પોતાની ટીમ છે તેની જાહેરાત કરવામાં। જે પ્રકારે નામો આપે કયા જણા તે તો છે જ, પરંતુ જો સરપ્રાઇઝ ફેક્ટર કે એલિમેન્ટની વાત કરવામાં આવે તો ભાજપની હંમેશાથી પરંપરા રહી છે કે મૂળ ભાજપ અથવા તો સંઘના જે પણ નેતાઓ કે હોદ્દેદારો હોય છે તેમને રાષ્ટ્રીય કહી શકાય કે ટીમની અંદર અને પ્રદેશની ટીમમાં સમાવેશ કરવામાં આવતો હોય છે। જો ગુજરાતની જ વાત કરવામાં આવે તો રોહન ગુપ્તા એ વર્ષો સુધી કોંગ્રેસમાં જોડાયેલા રહ્યા અને ગઈ વખતે ચૂંટણી સમયે તેઓ ભાજપમાં જોડાયા અને હવે તેમની સીધી જે વરણી છે તે રાષ્ટ્રીય ટીમની અંદર કરવામાં આવી છે। એટલે કે આ એક સરપ્રાઇઝ એલિમેન્ટ છે તે ચોક્કસ જોવા મળી રહ્યું છે। તેની સાથે જ વાત કરવામાં આવે જગદીશ પટેલની, તો જગદીશ પટેલ એ અમદાવાદ અમરાઈવાડીના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે। હાલ વારાણસીમાં પણ તે જવાબદારી નિભાવી રહ્યા છે અને આ તમામની વચ્ચે તેમની પણ વરણી છે તે રાષ્ટ્રીય ટીમમાં થઈ છે। સરપ્રાઇઝ ફેક્ટર કે જે ઝેનઝીની વાત કરવામાં આવી હતી તો ભાજપ માટે યુવા મોરચો હંમેશા મહત્વપૂર્ણ રહ્યો છે યુવાઓ સાથે કનેક્ટ કરવા માટે। ત્યારે આ જે રાષ્ટ્રીય યુવા મોરચાની અંદર હેમાંગ જોશીની વરણી છે તે કરવામાં આવી છે એ ગુજરાત માટે ખૂબ જ મહત્વનું કહી શકાય કે વધુ એક જે કહી શકાય કે દેશના યુવાઓની લીડરશિપ છે તે હેમાંગ જોશી છે તે લેવા જઈ રહ્યા છે અને તેના કારણે ગુજરાતમાં હવે જે યુવા મોરચો છે ત્યાં એક નવા ચહેરાની પસંદગી કરવામાં આવશે। મહિલાઓની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી વર્ષા દોશી કે વર્ષો જૂના કાર્યકર્તા તેમને સ્થાન છે તે આપવામાં આવ્યું છે, પરંતુ ઓલ ઓવર જે ટીમની વાત કરવામાં આવે તો જે રીતે ગુજરાતની અંદર સિનિયર જુનિયરનું કોમ્બિનેશન કરવામાં આવ્યું હતું તે જ પ્રકારનું કોમ્બિનેશન અહીંયા જોવા મળી રહ્યું છે। સુધીર વંસાલની વાત કરો કે વિનોદ તાવડેની વાત કરો કે રામ માધવની વાત કરો, અનેક જે કહી શકાય કે રી એન્ટ્રી કરવામાં આવી છે, અનેક નવી એન્ટ્રીઓ છે તે કરવામાં આવી છે। વર્તમાન જે પણ સ્થિતિ છે તેને જોઈ રાજકીય સામાજિક સમીકરણોની સાથે આ ટીમ છે તૈયાર કરવામાં આવી છે। ફરી એકવાર દેશના યુવાનોની જવાબદારી ક્યાંક ને ક્યાંક યુવા મોરચામાં હેમાંગ જોશીને સોંપવામાં આવી છે। આખરે હવે આ નીતિન નબીનની ટીમ કેવી રીતે એક્ટિવ થશે, કેવી કામગીરી કરશે તે થોડા સમયમાં ખ્યાલ આવશે। જી બિલકુલ કિંજલ, આભાર। તો જે પ્રકારે અત્યારે નવા ચહેરાના નામની જાહેરાત કરવામાં આવી છે, આમ તો દેશભરમાંથી 13 નામોની જાહેરાત કરવામાં આવી છે, જેમાંથી ગુજરાતના 3 મહત્વના નામો, જેમાં એવા નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જે લોકો માટે નવા છે। તો ભાજપની નવી ટીમને પીએમ મોદીએ પણ અભિનંદન પાઠવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। નવી નિયુક્ત ટીમ સંગઠનાત્મક અનુભવ તેમજ ઉર્જા અને પાયાના સ્તરના જોડાણને એક સાથે લાવે છે। તેઓએ કહ્યું છે કે મને વિશ્વાસ છે કે તેઓ આપણા પક્ષને મજબૂત બનાવશે। નવી ટીમ જાહેર થવા પર ધ્યાન કેન્દ્રિત કરી પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે તેવો પણ પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો।